નમસ્તે મિત્રો, આજે આપણે કોઈ સાયકોલોજી ટોપિક સ્પેસિફિક પર નહીં પણ હાલમાં રિલીઝ થયેલી કડકનાથ મૂવી વિશે આપણે ચર્ચા કરીશું. હા, આ મૂવીમાં પણ સાયકોલોજીકલી આસ્પેક્ટ વિશે, સમાજ વિશે, કલ્ચર વિશે ઘણી બધી એવી બાબતો છે જે જાણવા જેવી છે, સમજવા જેવી છે અને બહુ મહત્ત્વની પણ છે. આ મૂવી એકદમ ગુજરાતી ભાષામાં, લોકલ બોલીમાં અને દાહોદના એરિયામાં ઉતારવામાં આવેલું છે અને આપણે એ જોઈએ તો એવો અનુભવ થાય કે જેવી રીતે કંટારા મૂવી આવ્યું હતું અને એ મૂવી જોયા પછી જ્યારે તમને જે ફિલિંગ આવતી હતી કે કલ્ચર, સમાજ આવું પણ હોય છે ઘણી જગ્યાનું અને આપણને ખબર પણ નથી હોતી ત્યાંની માન્યતાઓ, ત્યાંનો શ્રદ્ધાનો વિષય, એ ઘટનાઓ ત્યાંના એરિયા પ્રમાણે ઘણા લોકોની જે આપણે એવું કહી શકાય કે સ્ટોરી ચાલતી હોય સમાજમાં, ગામમાં વાર્તાઓ ચાલતી હોય, તે હકીકત છે કે એક ભ્રમ ઊભો કરેલો છે, તે પણ એક જાણવા જેવું છે. બહુ લાંબા સમય પછી કંતારા મૂવી પછી ફરી કોઈ એક મૂવી જે થ્રિલિંગ અને જે આપણને પહેલેથી છેલ્લે સુધી પકડી રાખે કે હવે શું થશે અને શું હશે, અને એક કહી શકાય કે અહીંના કલ્ચર પ્રમાણે, આદિવાસી કલ્ચર પ્રમાણે જે રીતિ રિવાજો બતાવ્યા છે, જે કામકાજ બતાવ્યું છે અને જે એક્ટિંગ કરેલી છે એ બહુ અદ્ભુત અને બહુ સુંદર છે. ડેફિનેટલી મિત્રો, આ મૂવી જોવા જેવું છે. યંગસ્ટર લોકોએ ખાસ આ મૂવી બનાવ્યું છે અને તેમનું ડાયરેક્શન, તેમના ડાયલોગ, ઇવન જે એક્ટર છે એ લોકોની એક્ટિંગ પણ બહુ સારી છે અને કદાચ આ એક સમાજનું પ્રતિબિંબ હોય એ રીતે જ બતાવવામાં આવ્યું છે. એવું પણ નથી કે એક ઇમેજિનેશનવાળી સ્ટોરી, એવું પણ નથી. આ આદિવાસી પટ્ટામાં કે દાહોદના એરિયામાં જે સ્પેસિફિક કલ્ચર છે એ કલ્ચરનું એક જીવનશૈલી, રીતભાત, તેમજ આપણે કહી શકાય કે કઈ રીતે સમાજના નિયમો અને લોકો ઇસ્યુ સોલ્વ કરતા હોય છે, સમાજમાં રીતિ રિવાજો શું હોય છે અને કોઈ ઇસ્યુ ઊભો થાય તેને કઈ રીતે સોલ્વ કરતા હોય છે, તેમજ ઘણી વખત ઇનિશિયલ સ્ટેજમાં જે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલા કાયદા છે, પોલીસના કાયદા, એની મદદ લેતા કેમ એ હિચકિચાતા હોય છે અને પછી બીજી એવી ઘણી બધી બાબતો છે જે ત્યાંના કલ્ચરને રજૂ કરે છે. તેમજ શ્રદ્ધા સાથે જોડાયેલી ઘણી બધી બાબતો છે. અમુક કિસ્સામાં એવું પણ છે કે અમુક વ્યક્તિઓને સ્પેસિફિક જે ઓરા કે એનર્જી અથવા કોઈક એક કહી શકાય કે એમની કોઈ સ્કિલ હોય, એવી સ્કિલ હોય છે જેને આપણે કહેતા હોય છે કે કોઈકને આપણે સિક્સ સેન્સ કહેતા હોઈએ, એવી સ્કિલ ધરાવતા માણસો હોય છે જેને ગામડામાં પૂજારી કહેતા હોય છે અથવા આપણે ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે ગામમાં એક મંદિર છે અને ત્યાં આવું કરે છે. તો આવા ઘણા બધા લોકો હોય છે. તો આ મૂવીમાંથી એક જાણવા જેવું છે, એક સામાજિક કલ્ચર વિશે, ગામમાં એક જે ડર ઊભો થતો છે એ ડરની પાછળની હકીકત માટે લોકો શું વિચારતા હોય છે, બીજું કે ગામડામાં રીતિ રિવાજો શું છે, આ બધી બાબતો બહુ સુંદર રીતે દર્શાવેલી છે શોર્ટ ટાઈમમાં. તેમજ એનું ડાયરેક્શન પણ અદ્ભુત છે, એના ડાયલોગ ડિલિવરી પણ ઘણી સારી છે, તેમજ જે એક્ટર લોકો છે એમની એક્ટિંગ ઘણી સારી છે. હું ચોક્કસપણે કહી શકું છું કે એમાં ઘણા બધા એવા લોકો છે જેમાં જે ડાયરેક્ટર કૌશિક ગરાસિયા અને બધા છે એ નિયર બાય સંતરામપુર તાલુકાના કે સંતરામપુરના જ વતની છે, એવું પણ મેં સાંભળ્યું હતું. જ્યારે હું ગાંધીનગરમાં એ મૂવી જ્યારે હું જોઈ રહ્યો હતો ત્યારે મૂવીના એન્ડમાં એમની આખી ટીમ સડનલી ત્યાં હાજર રહી હતી અને એમને એ બાબતમાં થેન્ક યુ પણ કીધું હતું અને અમે પણ એ બાબતમાં બહુ સરપ્રાઈઝ થયા હતા. ડેફિનેટલી આ મૂવી એક વખત જોવું જરૂરી છે અને કમ્પલસરી જોવો એવું આપણે નથી કહેતા, પણ જો તમારે કલ્ચરને જાણવું હોય, જે એકચ્યુઅલી બહુ આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી કલ્ચર વિશે ઘણી બધી ખોટી માન્યતા છે સમાજમાં. સમાજમાં ઘણા લોકોને એવી ચર્ચા પણ હોય છે કે અહીંના લોકો સમાજના નીતિ નિયમોથી ઘણા અજ્ઞાન હોય છે અને ઘણા પાછળ હોય તો એ ચોક્કસપણે પાછળ છે, પણ એ સંસ્કૃતિ અલગ છે. એ સંસ્કૃતિની ઘણી બધી બાબતો પોઝિટિવ છે જે વિશે પણ તમને જાણકારી મળશે આ મૂવી માટે. ચોક્કસ મિત્રો, જો તમે ખાસ કરીને આ એરિયાના હો, ઓલ પંચમહાલ, મહીસાગર કે દાહોદના, તો આ મૂવી તો ચોક્કસપણે જોવા જેવું છે. પરંતુ તમે જો આ એરિયાના ના હો તો ખાસ જોવું જરૂરી છે. તો તમને અહીંની સંસ્કૃતિ, અહીંના કલ્ચર, અહીંની લોકોની માન્યતાઓ અને લોકોના ડર, એમના બિહેવ વિશે પણ તમને જાણવા મળશે. તેમજ સમાજમાં જે ખાસ કરીને આપણા એવું કહીએ કે કાયદાના જે સિસ્ટમ છે, લો છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કોર્ટ મેટર છે, એ મેટરથી એટલા બધા અજ્ઞાન છે અને એ લોકો એનાથી દૂર રહેતા હોય છે, તો દૂર રહેવાની કોશિશ કરતા હોય છે. તે બાબતમાં પણ તમને જાણવા મળશે. અને એક ચોક્કસપણે તમે આ કહી શકશો કે આ મૂવી તમને, જો કંતારા મૂવી ગમી હશે તો તમને આ મૂવી ચોક્કસપણે ગમશે.
મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડોર છે. હું બેઝિકલી સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની છું અને હું એઝ એ MD કન્સલ્ટન્ટ ન્યુરોસાયકેટ્રિસ્ટ તરીકે લુણાવાડા ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ છેલ્લા 10 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. અને આ મારું એક પર્સનલ ઓપિનિયન છે. આ કોઈનો વ્યક્તિગત કોઈને સ્પેસિફિક નથી. આ મારું પર્સનલ વ્યક્તિગત ઓપિનિયન છે. આ મૂવી મને પસંદ આવ્યું હતું. કંટારા મૂવી જે રીતે મને પસંદ આવ્યું હતું તે રીતે આ પણ મૂવી પસંદ આવ્યું હતું. તો આ એક મારા જેન્યુઅન આપણે જે કહીએ કે રિવ્યૂ છે એ રિવ્યૂ છે. અને મને જે રીતે જે વ્યક્તિઓને કંઈ નવી જાણવાની ઈચ્છા હોય, જે લોકોને સમાજ વિશે જાણવાની ઈચ્છા હોય, એકચ્યુઅલી લોકોની અલગ અલગ માન્યતાઓ છે એના વિશે જાણવાની ઈચ્છાઓ હોય, અલગ કલ્ચર વિશે જાણવાની ઈચ્છા હોય અને ઘણી વખત લાઈફસ્ટાઈલ બીજા કલ્ચરની કેવી છે અને આપણે શું માનીએ છીએ એ જો હકીકત જાણવી હોય, વાસ્તવિકતાનો પરિચય કરવો હોય તો આ મૂવી જોવા જેવું જરૂરી છે. અને ડેફિનેટલી તમને આ મૂવી ગમશે અને તમે પણ રિવ્યૂ આપી શકો છો આ બાબતમાં. થેન્ક યુ વેરી મચ.